બધા મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાવનો ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અને જો આજે સવારમાં આપણે રેડી બેડી થઈને બેસી ગયા છીએ અને ફ્રી પણ થઈ ગયા છીએ અને આર્યનભાઈને આજે રજા છે તો ચાલો આર્યનભાઈ વિશુભાઈ બે જો અહીં બેઠા છે તો જો આર્યનભાઈને તમારે રોકણ શરૂ જ હોય જો રોયેલું જ મોઢું વિશે જોઈ લો અત્યાર મસ્તી કેમ રોવેશ એને ફોન હાટું જોવો એનું મોઢું જોવો કમેન્ટ કરજો કોના કોના છોકરા આવું કરે અને વિશુભાઈએ તમારા નવા કપડાં પહેર્યા છે આજે જો એની એક્શન કરી તારે ફોન લેવો છે હે તારે ફોન લેવો છે વિશુ તારે ફોન લેવો છે બેટું વિશુભાઈ નવા કપડાં પહેરી લીધા છે આજે આપણે પણ રેડી થઈએ છીએ ક્યારના અને આજ તો ફ્રેશ થઈ ગયા વહેલા હે હવે થોડુંક ઘરનું હે કામકાજ પછી બાયનું બધું થઈ ગયું તો જો બંગા આવે તો આપણે છે ને જો પાછળ કપડાં દેખાય કપડાને એવું હંકેલવાનું છે અને આર્યનભાઈને થોડુંક લેશન કરાવવાનું છે તો હેલો મિત્રો જો આપણે સવારમાં તો પછી કામકાજ હતું કામકાજ બધું પૂરું કરી નાખ્યું હતું અને હવે ચડી ગયો છે બપોરો હોત થઈ ગયો છે ને બપોરો થઈ ગયો છે ને અમને ભૂખ પણ લાગી ગઈ તો જો બાના ઘરે સરસ મજાની પાલકની ભાજી આવી છે આપણને પાલકની ભાજી ભાવે તમને ભાજી ભાવતી હોય તો કમેન્ટ કરજો અને જો હવે આપણે જમવા જ બેસવાની તૈયારી કરવાનો ટાઈમ છે આ ટાઈમ એના કર પછી જમ્યા વગર હોય જાય એના આપણે વહેલા થોડાક જમી લઈએ હોય તો બી આવો અને એમ તો આપણે રીંગણા બટેકાનું શાક ને એવું બધું કર્યું છે જો અહીંયા આળોટે અમારે રજા હોય ને એટલે આવું જ હોય કાંઈ ને જો ક્યાં આળોટે જો ખાવી છો હા જો અને તડકો હમણાં 2 દિવસથી બહુ પડે છે અને ફાઇનલી જો આપણે જમવા બીજા રીંગણા બટેકાનું શાક ભાજી રોટલી છે ભાખરી પણ છે દહીં છે છાશ પણ છે અથાણું છે અને વિશુભાઈ પણ છે જો હું વિશુભાઈ કેડિયા ન કહેવાય ને આગે કેડિયા પહેરવાના થોડાક છે અને કેળા કહેવાય અથાણું આ રીત કે કેડિયા અને અમારા માસ આર્યનના માસી જાય છે ને જે ફેક્ટરીમાં ત્યાં નવું શરૂ થઈ ગયું છે તમે કોઈ આ ખાતા હોય તો કમેન્ટ કરજો કાં આર્યન મસ્ત આવે છે જંગલ છે મસ્તીનું આવ્યું છે કાની હા એવું બધું સરસ સરસ મજા નાના છોકરાને ખાવાની મજા આવે બધું નીકળે કાં આર્યન તો અમે જમવા બેવી તો લઈ લઈએ આમ તો બધા ઓછા ખાઈ ખાવ કેમ કે ડેલી જાય કે નહીં તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો અમે જમી લઈ તો હેલો મિત્રો જો આપણે આરામ કરીને ઊભા થઈ ગયા તમને મારું મોઢું જોઈને લાગતું જ કે આરામ કરીને જે ઊભા થયા છીએ નહીં એમ તો મોઢું ગળું ને એવું તો નહીં હશે આર્યનભાઈને વિશુભાઈનું ઉધરસ છે તો આપણે હળદરવાળું દૂધ બનાવીએ છીએ ચા દૂધ પછી આપશું પહેલાં થોડું હળદરવાળું દૂધ દઈ દઈને તો જો બનાવવા માંડે તુલસીનું પાન આદુ અને લીલું હળદર અને આમાં છે આપણે અજમો હવે જે ભજીયામાં અજમા નાખ્યું એ નાખીને ખાંડ નાખશું એમાં ઘણા માવડિયા ઘણા નાખી દઈશું આપણે અત્યારે આટલી વસ્તુ નાખશું અને એને હળદરવાળું દૂધ બનાવી નાખ્યું પહેલાં જાગી ગેસ બે ઓલી રૂમમાં જ છે પહેલાં ગાયન તૈયાર કરી રાખ્યું કેમ કે ઉધરસ અમનેથી બહુ દેશી દવાઈ કરવી પડે તો એમાં ફેર પડે તો સારું બધા કન્ટિન્યુ બ્લોક માર્યો તો હેલો મિત્રો હા ચા દૂધ બધું પાઈ દીધું કામકાજ બધું કરી નાખ્યું વિશુભાઈ માસી પણ આવી ગયા માસી ગયા છે બાન ઘરે આપણે આંટો મારતા આવી કેમ કે કિશનભાઈને મજા નથી તો આપણે આંટો મારતા કિશનભાઈને તાવ ને એવું આવી ગયું છે તો હાલો કન્ટિન્યુ બ્લોક મારીશું તો હેલો મિત્રો જો આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ અને સરદુબેન તો હવે જવાની તૈયારી કરે છે ને આપણે આવ્યા છીએ કા અને મારું વિશુભાઈ જો ટાટા કહી દે મમ્મી ટાટા કહી દે આવજો હું નથી આવતી ઓલપા જો કિશનભાઈ મારા મમ્મી બેઠા છે કિશનભાઈને મજા નથી કા મમ્મી હા જો ઉતા છે કા કિશનભાઈ જો મોઢું કેવું થઈ ગયું ઝીણકું એવું તાવ આવી ગયો 2-3 દિવસથી કામ હા 2 દવાખાને ગયા પણ વાત પાસે દવાખાને જવાનું છે વાતાવરણના હિસાબે જો આવું બધા બહુ માંદા બીમાર પડે
આપણે મેં ઘડી ગાંઠો મારતા આવી જશું પછી પેલું બધા ખાવું સારું બધા કન્ટિન્યુ બ્લોક માર્યો. હેલો મિત્રો, જો આપણે મમ્મીના ઘરે આવ્યા તો પાણી આવતું હતું તો આપણે અગાસી ઉપર આવ્યા છીએ. ટાંકો ભરાય છે કાને વિશું જો કેવું સરસ મજાનું સંચ જો ટાંકો ભરાય છે આપણે પાણીનું ઘણો ભરેલો છે થોડો ભરવાનું છે. અહીંથી સામે મારા મમ્મીનું ઘર કેવી જો આ મારો નીચેનો ગ્રાઉન્ડ નીચેનો નજારો આ મારી શેરી આ મારું ફળિયું જુઓ જો આ અહીંયા જો પાળિયાદ રોડ દેખાય બસ હાલી જાય છે જો કાને વિશુભાઈ કોનું ચાલો ટાંકો ભરાઈ જાય પછી જાવી હેઠે બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. હેલો મિત્રો, જો રસોઈ બસોઈ બનાવી આપણે બેસી ગયા છીએ. પહેલાં મેં કીધું વિશુભાઈને ખીચડી ખવડાવી તો વિશુભાઈ જો આપણે ખીચડી ખવડાવી માસી પાણી આવી ગયા જો ખીચડી ખાતા ખાતા કશે તું બેન રસોઈ બનાવી નાખી. હા જમવાનું બાકી છે. રસોઈ બનાવીને બેઠા છે કા આવું બધા જમવા જમવામાં તો ડેલી ખીચડી ને શાક રોટલી કા વિશુભાઈ એમની હાથે ખીચડી બનાવી કાને વિશુભાઈ એ વિશુભાઈ એ તો તમને ખીચડી ભાવે છે કે ના કે મોઢે બનાવે કાંઈ? ખવડાવે છે રમતા રમતા ખાવાનું હોય ને. જો આ બધા બેઠા છે આપણે વિશુભાઈને ખીચડી ખવડાવી લેવી બધાને ખબર તો જો આર્યનભાઈ ઓલી રૂમમાં છે આ બધા બેઠા છે બસ હમણાં બેહાડ દેવી જમવા અડધું અડધું ઉતારેલું જ છે એઠું વિશુભાઈ હાલો મમ્મ ખાવા જો એનું મોઢું થાય મોઢું આખું ખીચડી વાળું તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. તો જો વાળું પાણી કરીને બધા બેઠા હતા અને દાદાની આવ્યા છે ને જો દાદાની ઉપડા એડે દાદા દેખાતા નથી પણ ચશ્મામાં આઈન લાઈટ થાય છે હવે દેખાણા જો હવે જાય છે હવે એડે કાને દિવસે જવાનું રાતે જવાનું દિવસે જવાનું कोट मेरा किधर गया कोट હા ઉપડ્યા બધા વાળું પાણી કરીને પાછા એડે હમણાં આવશે આવું તો અમે જો બધા બેઠા છીએ સદુબેન અમે ફોન ગમડે મારો કોટ કેમ ઉતાર્યો મારો ફેરો મારો કેમ ઉતાર્યો હે તો હેલો મિત્રો જો આર્યનને આપણે લેશન કરાવી છીએ આખો દી રખડવાનું જો રાતે લેશન કરવાનું જો આપણે સાંજે લેસન કરવાનું અને દિવસે રખડવાનું કા ઢોર ગોડે જો તું લેશન કરાવે છે ને જો આ મારો વિશુ હોશિયાર છે આર્યન અમારા બોગડમાં છે જો એને લખાવતા વિશુ શીખડાવે છે કાને જો માથે ઊભો રહીને લખાવે જો છે ને તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરશું. જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું હવે નવા વિડીયો સાથે. તો મળીશું તમને બધા નવા બ્લોગમાં. તો બાય બાય. જય માતાજી, જય મેલડી બને, જય ચાવંડમાં.